सीपी सर की इलीगल मनी लेंडिंग को लेकर स्पेशल ड्राइव चल रही है। उसी के तहत आज सुरेंद्रनगर डिवीज़न में लोन मेला का आयोजन करने में आया। इस लोन मेला में गुजरात ग्रामीण बैंक, बैंक ऑफ इंडिया, स्टेट बैंक ऑफ इंडिया और यूको बैंक के प्रतिनिधि थे। साथ में हमारे अर्बन कॉमन डेवलपमेंट के जो ऑफिसर है हितेश भाई, वह भी प्रेजेंट है। तो इस लोन मेला के अंदर सरकार की जितनी भी स्कीम्स है, चाहे वो पीएम विश्वकर्मा हुई, स्वनिधि हुई, पीएम स्वामित्व, सेल्फ हेल्प ग्रुप्स को लेकर जो स्कीम्स है, उन्हीं सब स्कीम्स के बारे में माहिती देने में आई। इसके साथ साथ पुलिस ने अपनी हेल्प डेस्क लगाई है। जो भी सुरेंद्रनगर डिवीज़न में पुलिस स्टेशन है, यानी कि 6 पुलिस स्टेशन ने अपनी हेल्प डेस्क लगाई है, ताकि इलीगल मनी लेंडिंग, बेसिकली ब्याजखोरी और ब्याज बटाव के जो भोग बननार बनते हैं, वह अपनी अर्जी और रजूआत रख सके। आज इस प्रोग्राम के अंदर 2 लोगों को पीएम स्वनिधि स्कीम के अंदर उनका सैंक्शन लेटर भी देने में आया है। આજે આ પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી જે વ્યાજખોરો સામે જે લોકોને ચુંગલમાંથી છોડાવવા માટે જે પ્રોગ્રામનું આયોજન થયું હતું, ત્યાં બેંકની જે વિવિધ યોજનાઓ છે એના માટેની માહિતી બધાને આપી। ખાસ કરીને જે ગ્રામ્ય લેવલે બેંકની પાક ધિરાણ છે, પશુઓ સામેનું ધિરાણ છે, સ્વામિત્વ યોજના છે, મુદ્રા લોન છે, એ વિવિધ યોજનાની માહિતી આપી। અને સાથે બીજા અમુક જે લોકોના પ્રશ્નો હતા સિબિલ વિશે થોડીક જાણકારી આપી। પ્લસ કઈ રીતે ડિસિપ્લિન, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન રાખવી કે જેથી બેંકની અંદરથી લોનમાં સરળતા રહીએ અને વ્યાજખોરોના ચુંગલમાં ન ફસાવવું પડે, અને બેંકમાંથી લોન લેવાના કયા ફાયદા છે અને સામે કેટલા નુકસાન છે વ્યાજખોરોના સાથેથી લોન લેવામાં, એ બધી માહિતી આપી। એટલે બધાને હું ખાસ વિનંતી કરું છું કે ભાઈ બેન્કિંગ સિસ્ટમનો લાભ લ્યો, બેન્કિંગ સેવાઓનો લાભ લ્યો, અને બેંકની અંદર ટૂંકમાં લોન દેવા માટે ઉત્સુક જ છે બેંકો। એટલે કોઈ પણ વ્યાજ બહારથી વ્યાજના નાણાં લેવાની જગ્યાએ બેંક સેવાનો લાભ લ્યો આપ।